સામાન્ય રીતે પ્રાર્થના શાળા કોલેજમાં થતી હોય છે, પરંતુ નર્મદાની એકમાત્ર જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની કચેરીમાં છેલ્લા 6 મહિનાથી નિયમિત સવારે નિરામયની સમૂહ પ્રાર્થના થાય છે, જેમાં અહીં 55 જેટલા અધિકારીઓ કર્મચારીઓ બધા જ સમૂહમાં ભાગ લે છે. તો જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર આ આયોજનથી તમામ કર્મચારીઓમાં પ્રાર્થના માટે 10:30 વાગે ભેગા થઈ જાય છે. એનાથી નિયમિતતા જળવાય છે, તો રાષ્ટ્ર પ્રત્યેની કામ કરવાની અને એકતાની ભાવના જાગે છે. તો પ્રાર્થનાથી મનને શાંતિ પણ મળે છે અને નવું કામ કરવાની પોઝિટિવ ઉર્જા પણ મળે છે. તો આના પોઝિટિવ પરિણામો આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું. તો ખાસ કરીને અધિકારીઓમાં સંઘભાવના નિયમિતતા જોવા મળી આવી છે. તો કચેરીમાં કર્મચારી વચ્ચેના સંબંધો સુદૃઢ બન્યા છે. અમારી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નર્મદામાં દરરોજ સવારે 10:30 કલાકે અમે નિરામયની પ્રાર્થના કરીએ છીએ અને આ પ્રાર્થનામાં અધિકારી કર્મચારી બધા જ ભાગ લે છે, ઉત્સાહથી ભાગ લે છે અને આ પ્રાર્થનાને લીધે નિયમિતતા જળવાય છે અને કચેરીમાં કામ શરૂ કરતા પહેલા રાષ્ટ્રપ્રથમની આ જે ભાવના છે એ લોકોનું કલ્યાણ કરવાની, જે આરોગ્ય વિભાગનું ધ્યેય છે અને એમના સુખાકારી વધારવાનું, એ ધ્યેય પણ સિદ્ધ કરવામાં આખી ટીમ, અમારા કુલ 55 કર્મચારીઓ અહીંયા વહીવટી ઓફિસના, મેઇન ઓફિસના છે, જિલ્લા કક્ષાના, એ સૌને પ્રેરણા મળે છે ને એક ટીમની ભાવના ડેવલપ થાય છે અને જેને લીધે કામગીરીમાં ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ, સુધારો થાય છે અને સાથે મળીને કામ કરે છે. કચેરીમાં કર્મચારીઓ વચ્ચેના જે સંબંધો છે એ ખૂબ જ સુદૃઢ બન્યા છે અને એકબીજાની ગેરહાજરીમાં ઘણી વખત સંજોગો સાથે એકબીજાનું કામ લોકો ઉત્સાહથી કરી લે છે અને મદદ કરવાની ભાવના વિકસિત થાય છે. જે સંઘ ભાવના છે, દેશ પહેલો અને સંઘ ભાવના, એ બંને વિકસિત થાય છે. મારા ખ્યાલથી અન્ય વિભાગોના અધિકારી કર્મચારીઓ પણ આ પોતપોતાની કચેરીમાં આ રીતે પ્રાર્થના કરે તો એ એક આવકારદાયક પગલું પણ ગણાય અને એમાંથી ઘણા ફાયદા પણ છે. જિલ્લા પંચાયત ખાતે માન્ય CDHO સાહેબ ડૉક્ટર માધવ સરની પ્રેરણાથી એમના માર્ગદર્શન હેઠળ અમે છેલ્લા 6 મહિનાથી પ્રાર્થનાનું આયોજન કરેલું છે. એની અંદર એક સારી એવી પ્રાર્થના કરીએ છીએ અને બધા એક સાથે અમે મળીએ, એક સમયે આવીએ અને એક સાથે પ્રાર્થના કરી નવી ઉર્જા અમે મળે અને સારી રીતે આખો દિવસ અમારું સારું કાર્ય પણ કરી શકીએ અને ખૂબ આનંદથી અમે જોબની અંદરમાં પણ સારી રીતે આપણે નવી ઉર્જાથી કામ કરવાથી અમને ખૂબ આનંદ પણ આવે છે અને માન્ય ડૉક્ટર મદક સાહેબના નેજા હેઠળ અમને ખૂબ આવી વસ્તુ ગમી, એટલા માટે અમે રોજ સમયસર આવી અને પ્રાર્થના કરીએ છીએ. અમે સામાન્ય રીતે પ્રાર્થના સ્કૂલ, કોલેજ, બાલ મંદિર આવા જગ્યાએ બાળકોને પ્રેરણાદાયક માટે પ્રાર્થના કરવામાં આવે છે, પરંતુ એ પ્રેરણા અમે પણ શીખીને આવ્યા છે. છતાં પણ અત્યારે હમણાં સર્વિસ પર આવીએ છીએ તો એ પણ અમે શરૂઆત કરી છે. અમને ખૂબ આનંદ આવે છે. મોટા થયા છે, પ્રાર્થના આપણે કરવી જોઈએ અને સારી એવી ઉર્જા પણ આપણને મળે છે. એટલે કાયમ માટે અમે આ વસ્તુને અમે અવગણી છે, મતલબ કે અમે આ સ્વીકારી છે અને ખૂબ બધા વાલથી બધા પ્રાર્થના અમે કરીએ છીએ. જિલ્લા પંચાયત નર્મદા, બુદ્ધિસાગર એમ બસાવા, ADMO રાજપીપળા. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.